સુરતમાં 4 સીટર પ્લેનના નામે 3.60 લાખ પડાવનાર પૂર્વ સીઈઓ $1 એવા એનઆરઆઈની ધરપકડ કરવામાં આવી છે। યુએસના ટેક્સાસમાં સ્થાયી થયેલા વલસાડના ધરમપુરના વતનીએ પોતાની જ કંપનીમાં વાસ્તવિક કરતા ઊંચી કિંમતે ડીલ કરાવી પેમેન્ટ લઈ લીધું હતું અને છેતરપિંડી આચરી હતી। યુએસના ટેક્સાસમાં સ્થાયી થયેલા વલસાડ ધરમપુરના વતનીએ પોતાની જ કંપનીમાં વાસ્તવિક કરતા ઊંચી કિંમતે ડીલ કરાવી પેમેન્ટ લઈ લીધું હતું અને અમેરિકાના વિનાશક વાવાઝોડામાં પ્લેનને નુકસાન અંગે ઇન્સ્યોરન્સ કંપનીને ક્લેમ કરતા કિંમત અંગે ભાંડો ફૂટ્યો હતો। ટુકડે $1,94,460 એટલે કે $1,19,45,533 પરસ આપ્યા હતા। લુક આઉટ નોટિસના આધારે કાર્તિકે ગરાસિયા મુંબઈ એરપોર્ટ પર ઉતરતા ધરપકડ કરવામાં આવી હતી અને 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। સૌપ્રથમ ઉમરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો। હાલમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે તપાસ સોંપતા પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। એક છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી, શું છે વિગત? हाँ, उमरा पोस्टे 327/2019 सालમાં ગુનો દાખલ થયેલો 408/420 મુજબનો, જેમાં વેન્ચુરા કંપનીમાં કામ કરતા કાર્તિકેય શંકરલાલ ગરાસિયા જે સીઈઓ તરીકે કામ કરતા હતા અને વેન્ચુરા કંપનીને એક એરક્રાફ્ટ ખરીદવાનું હતું અને પોતે એમણે એમ કહેલું કે મારી ગોલ્ફ એરો કરીને કંપની છે અમેરિકામાં, એમના થ્રુ હું તમને અપાઈ દઈશ એરક્રાફ્ટ। એના અનુસંધાને વેન્ચુરા કંપનીએ એમને $5,25,000 એના ખાતામાં ટ્રાન્સફર કરેલા, જે અનુસંધાને એ વેન્ચુરા કંપનીએ પાછળથી એમને ડિલિવરી નહીં થતા એરક્રાફ્ટની અને આને ગલ્લા તલ્લા કર્યા, બાર ગુનો દાખલ થયેલો છેતરપિંડીનો। આરોપી પોતે એને પાયલોટની એની ટ્રેનિંગ દીધેલી છે અને ઇન્સ્ટ્રક્ટર તરીકે છે, પાયલોટના ઇન્સ્ટ્રક્ટર તરીકે ટ્રેનિંગ પણ આપે છે અને એરક્રાફ્ટમાં ને એ બધામાં સારી રીતે જાણકાર છે। સર, કેટલા કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે, કઈ રીતે ઝડપી પાડવામાં આવ્યો? એને 2,33,000 આપણા અંદાજિત $3,60,540 થાય છે, જેની ઇન્ડિયન કરન્સી કિંમત છે $2,33,15,617। જે તે વખતે 2019માં જ્યારે ગુનો દાખલ થયેલો ત્યારે આટલી છેતરપિંડીનો ગુનો દાખલ થયેલો। કઈ રીતે ઝડપી પાડવામાં આવ્યો? એને જે તે વખતે એ અમેરિકા હતો, પછી અહીંથી એલઓસી જાહેર થયેલી, તો ત્યાંથી પછી જ્યારે પાછો જવા ગયો ત્યારે એરપોર્ટ ઉપર ત્યાં પકડાઈ ગયેલો છે અને ઉમરા પોસ્ટેથી ત્યાં લઈ આવેલા છે માણસો અને અહીંયા હાલ તપાસમાં રિમાન્ડ હેઠળ છે। હા, પાછો ફરીથી અમેરિકા જવાનો। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।